કેમ છો મિત્રો? વંદે માતરમ. આપણે લાસ્ટ લેક્ચરમાં ઘર્ષણ બળ ચાલુ કર્યું હતું. એમાં સ્થિત અને ગતિ બે પ્રકારના જોયા હતા. એમાંથી એકના દાખલા આપણે જોયા હતા ગતિ ઘર્ષણ બળ. તો ભાઈ ગતિ ઘર્ષણ બળ લાગે ક્યારે કે જ્યારે પદાર્થ ગતિમાં હોય, મતલબ પ્રવેગ હોય, ત્યારે જ આપણે ગતિ ઘર્ષણ બળ લઈએ છીએ. અને ગતિ ઘર્ષણ બળ ગતિ શરૂ થાય પછી લાગે અને ફિક્સ હોય, એ સમય સાથે બદલાય નહીં. બરોબર? એટલે ગતિ ઘર્ષણ બળ બદલાતું નથી. પરંતુ સ્થિત ઘર્ષણ બળની આપણે ચર્ચા કરી હતી, યાદ હોય તમને કે સ્થિત ઘર્ષણ બળ માટે આપણે આનું એક્ઝામ્પલ લીધું હતું કે ભાઈ શરૂઆતમાં હું બળ લગાડું તો ખસતું નથી, તો સ્થિત ઘર્ષણ બળ લાગતું હતું વિરુદ્ધ દિશામાં. બરોબર? હવે જેવું આ બાહ્ય બળ વધાર્યું મેં તો પણ આ પદાર્થ ખસતો નહોતો. એટલે એનો મતલબ શું કર્યો હતો આપણે કે આપણે જેમ જેમ બાહ્ય બળ વધારતા જઈએ છીએ એમ એમ આ સ્થિત ઘર્ષણ બળ પણ વધતું જાય છે, પણ એક લિમિટ સુધી, કે જ્યારે આ મહત્તમ થઈ જાય, સ્થિત ઘર્ષણ બળ મહત્તમ થઈ ગયું અને પછી એના કરતાં પણ વધારે જો બાહ્ય બળ આપીએ તો પદાર્થ શું થવા માંડે? ગતિ. એટલે સ્થિત ઘર્ષણ બળ એ વેરિયેબલ છે, બદલાતું છે. તમે જેમ જેમ બાહ્ય બળ બદલો એમ એમ સ્થિત ઘર્ષણ બળ પણ બદલતું જાય, પરંતુ અમુક લિમિટ સુધી. સ્થિત ઘર્ષણ બળ મહત્તમ થઈ જાય અને પછી જો બાહ્ય બળ એના કરતાં વધી જાય એટલે પદાર્થ ગતિ શરૂ કરે. એટલે ગતિ ઘર્ષણ બળ એ ફિક્સ છે, બદલાતું નથી હોતું. પણ સ્થિત ઘર્ષણ બળ વેરિયેબલ હોય છે, એ સમય સાથે બદલાતું હોય છે. આ શબ્દનો બહુ જ અગત્યનો મિનિંગ છે, યાદ રાખજો. આનો ઉપયોગ આપણે દાખલામાં કરવાનો છે કે સ્થિત ઘર્ષણ બળ એ વેરિયેબલ હોય છે. બરોબર છે? તો જો સ્થિત ઘર્ષણ બળ ઉપર આપણે આગળ દાખલા કરવાના છે. બહુ જ અગત્યના દાખલા છે, યાદ રાખજો. ગતિ ઘર્ષણ બળ જેવું ડાયરેક્ટ નથી કે ફ્રી બોડી ડાયાગ્રામ ડાયરેક્ટ દોડ નાખો એટલે જવાબ આવી જાય, કારણ કે ફિક્સ હતું એટલે ડાયરેક્ટ લખી શકાય. પણ સ્થિત ઘર્ષણ બળ માટે એક તમારે ચોઈસ પહેલા જોવી પડે, ચેક કરવી પડે. તો જોઈએ, ખબર પડશે. તો આપણી પાસે આવો બ્લોક છે 4 kg નો, જેના પર બાહ્ય બળ 6 ન્યૂટન મેં લગાવ્યું છે અને આ સપાટી વચ્ચે સ્થિત ઘર્ષણાંક મ્યુએસ આપ્યું છે 0.2. તો આ બે વસ્તુ તમારે શોધવાનું છે, એક સ્થિત ઘર્ષણ બળ અને બીજું બ્લોક જો ગતિમાં હોય તો એનો પ્રવેગ તમારે શોધવાનો છે. તો આ દાખલો ડાયરેક્ટ એમ વિચાર નહીં લેવાનું કે બાહ્ય બળ લાગે છે એટલે ગતિમાં હોય જ, એવું જરૂરી નથી. આપણે અહીંયા જોયું હતું કે બાહ્ય બળ આપ્યું હતું તો એ સ્થિર હતો. તો એના માટે આપણે શરત જોઈ હતી કે જો મારું બાહ્ય બળ એ આ જે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લાગે એના કરતાં વધી જાય તો પદાર્થ ગતિ કરશે. બાકી ત્યાં સુધી મારું બાહ્ય બળ વધતું હતું તો આ ઘર્ષણ બળ બી વધ્યા કરતું હતું, ગતિ કરવા દેતું નહોતું. અને જ્યારે આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જે હોય મેક્સિમમ લિમિટ એના કરતાં બાહ્ય બળ વધે પછી જ પદાર્થ ગતિ કરે. આવા દાખલામાં સ્થિત ઘર્ષણ બળના દાખલામાં જો ગતિ ઘર્ષણ બળ હોય તો વાંધો છે જ નહીં, ખબર જ છે કે પદાર્થ ગતિ કરે છે તો ડાયરેક્ટ એફી દોડો તો જવાબ આવી જતો. પણ સ્થિત ઘર્ષણ બળમાં સૌથી પહેલા ચેક કરવું પડે કે આપણો પદાર્થ ગતિ કરશે કે નહીં. એના માટે મહત્તમ જે ઘર્ષણ બળ લાગતું હોય એ આપણા બાહ્ય બળ કરતાં ઓછું છે કે વધારે છે એ જોવાનું. એટલે મેં અહીંયા નોટ લખી છે જો. એટલે આવા દાખલામાં, મતલબ સ્થિત ઘર્ષણના દાખલામાં હંમેશા પહેલા ચેક કરો કે બ્લોક ગતિ કરશે કે સ્થિર રહેશે. અને જોવા માટે આ શરત ચેક કરવાની, જો બાહ્ય બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં મોટું હોય તો જ બ્લોક ગતિ કરશે. હમણાં આપણે જોયું બાહ્ય બળ વધતું હતું તો સ્થિત ઘર્ષણ બળ વધતું હતું અને સ્થિત ઘર્ષણ બળ મેક્સિમમ થઈ જાય અને પછી જો બાહ્ય બળ વધે તો આ શરત પડાય તો બ્લોક ગતિ કરશે. જો ગતિ કરે તો પ્રવેગ આપણે પછી દોડી શકશું. બરોબર? તો સૌથી પહેલા આ શરત ચેક કરીએ. તો આપણી પાસે બાહ્ય બળ તો 6 છે. હવે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ શોધી લઈએ. જેના માટે આપણી પાસે સૂત્ર છે કે ભાઈ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs max is equal to μsn. એ છે સૂત્ર. બરોબર? તમે ફ્રી બોડી ડાયાગ્રામ દોરો તો n શું મળે? જો આ પહેલું વજન બળ mg, બીજું બળ લાગે લંબ બળ. બરોબર? ઘર્ષણ બળ પછી જોઈએ તો y અક્ષ ઉપર બેઝ બળ, ગતિ થાય તો x અક્ષમાં થવાની, જો થાય તો y અક્ષમાં થવાનું નથી તો y અક્ષમાં બળ સરખાવી શકીએ તો n બરાબર mg લખી શકીએ. એટલે આપણા દાખલામાં મોટા ભાગે y અક્ષમાં ગતિ નથી થતી, મોટા ભાગે, બધામાં નહીં. તો જો y અક્ષમાં જો ન થતી હોય ગતિ તો સામસામેના બળ સરખાઈ લેવાના. તો ભાઈ n બરાબર mg લખી શકીએ આપણે. તો શું થઈ ગયું અહીંયા? μs ઇન્ટુ n ની જગ્યાએ શું લખી શકો? mg. તો જો તો શું થયું ભાઈ? Fs max ઇઝ ઇક્વલ ટુ μs આપ્યું છે 0.2, m ની કિંમત છે 4 અને g 10 લઈએ તો આપણને મળે કેટલું? 8 ન્યૂટન મળી જાય. તો આ મહત્તમ ઘર્ષણ બળ જે લાગતું હતું એ, અને બાહ્ય બળ આપીએ છીએ કેટલું? 6. તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં આપણું બાહ્ય બળ મોટું નથી, નાનું છે.
એટલે આ શરત પડાતી નથી. અહીંયા લખી શકીએ આપણે કે ભાઈ એફએસ મેક્સ ઘર્ષણ બળ એ 8 ન્યૂટન છે અને બાહ્ય બળ 6 ન્યૂટન છે. તો બાહ્ય બળ નાનું છે, ઇઝ ગ્રેટર ધેન એફ છે. તેથી પદાર્થ ગતિ કરી શકવાનો નથી. એટલે ફરજિયાત જો ગતિ કરાવી હોય તો આ શરત પડાવવી જોઈએ. મેક્સિમમ જે ઘર્ષણ બળ હોય એનાથી આપણું બાહ્ય બળ મોટું હોવું જોઈએ. પણ અહીંયા બાહ્ય બળ 6 છે, જે મહત્તમ ઘર્ષણ બળ 8 લાગે છે. એટલે આ જે બળ છે આના કરતાં મોટું નથી પણ નાનું છે. જો નાનું હોય તો હમણાં આપણે જોયું પદાર્થ ખસવાનો નથી. ખાસ જોવાનું પદાર્થ ત્યારે જ ખસે જો બાહ્ય બળ મોટું હોય તો જ, નક્કી સ્થિર રહેશે. બરોબર? તેનો મતલબ શું થઈ ગયો? માટે તેથી પદાર્થ કેવો રહેશે ભાઈ? સ્થિર રહેશે. અસ્થિર રહે તો ઓબ્વિયસલી છે પ્રવેગ બરાબર 0 લખી શકો. એટલે પ્રવેગ તો આપણને ખબર પડી ગઈ, બ્લોકનો પ્રવેગ 0 સ્થિર છે. જો ગતિ કરે તો પ્રવેગ આવે ને, તો સ્થિર છે એટલે 0. હવે વધ્યું એફએસ, તો આપણે એફએસ શોધી લીધું છે. તો આ જવાબ સાચો છે એફએસ નો? ના મિત્રો, ખાસ જો આમાં બહુ જ વખતનો આનો અર્થ થાય છે. આ જે ઘર્ષણ બળ છે એ મેક્સિમમ છે. આ ઘર્ષણમાં કેવું છે? મેક્સિમમ. આપણે જોઈએ ને કે ભાઈ મેક્સિમમ ઘર્ષણ જે લાગે છે એ, પરંતુ આપણે કયું બળ જોવાનું છે ઘર્ષણનું? કે જ્યારે બાહ્ય બળ 6 ન્યૂટન લાગતું હોય ત્યારે જે ઘર્ષણ બળ હોય એ. આ ખાસ બરોબર સમજજો. ચલો પહેલા જોઈએ આપણે કે ભાઈ આપણે ધારો કે પહેલા 2 ન્યૂટન બળ આપ્યું. ધારો કે આપણી પાસે મહત્તમ ઘર્ષણ બળ કેટલું છે ભાઈ? 8 ન્યૂટન છે. બરોબર? તો જો આપણે પહેલા શું કર્યું ભાઈ? કે પહેલા બાહ્ય બળ લગાવ્યું 2 ન્યૂટન. 8 ન્યૂટન છે, ખસતું નથી. બરોબર? જો મહત્તમ છે આ. આમ તો નોર્મલી કેવું હોય કે બાહ્ય બળ લાગે એટલે ઘર્ષણ વધતું મેક્સિમમ થાય. એટલે બાહ્ય બળ 2 આપ્યું, ઘર્ષણ બળ અલગ હશે. 4 આપ્યું, અલગ હશે. 6 આપ્યું, અલગ હશે. 7 આપ્યું, અલગ હશે. અને 8 આપ્યું ત્યારે મેક્સિમમ થઈ ગયું ઘર્ષણ બળ. અને હવે તમે બાહ્ય બળ વધારશો 8 કરતા, તો પછી ગતિ કરવાનું શરૂ કરશે. એટલે ખાસ શબ્દ સમજો, આ ઘર્ષણ બળ મેક્સિમમ છે. મતલબ જ્યારે ગતિ કરવાની શરૂઆત કરે, મતલબ ગતિ એન્ડ ઉપર આવી જાય, ગતિ પછી થઈ જાય એવું એન્ડિંગ બિંદુ છે, ત્યારે આ ઘર્ષણ બળ લેવાનું છે. એટલે આ મહત્તમ છે. અને આપણે બોલ્યા છે કે ઘર્ષણ બળ વેરિયેબલ છે, સ્થિર ઘર્ષણ બળ. એટલે વેરિયેબલ એટલે કયું? તો જ્યારે આ 6 ન્યૂટન બળ લગાવીએ ત્યારે જે ઘર્ષણ બળ હોય એ આપણે અહીંયા શોધવાનું છે, મહત્તમ નહીં. એટલે ખાસ જોવાનું, જે તમે બળ શોધ, આ સૂત્ર જે છે ને એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ માટે છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જે આપણને મળ્યું છે 8 ન્યૂટન. એટલે ખરેખર 8 ન્યૂટન આપણો જવાબ નથી કે ભાઈ એફએસ બરાબર 8 ન્યૂટન. ખોટું. કારણ કે આ તો શું છે? મેક્સિમમ મૂલ્ય આપણને મળ્યું આટલું. પરંતુ આપણે જ્યારે બાહ્ય બળ લગાડતા હતા ત્યારે આપણું સ્થિર ઘર્ષણ બદલ્યા કરતું હતું. જો બદલ્યા કરતા હોય તો દરેક માટે મેક્સિમમ લઈ શકાય ને. એક્ઝેક્ટ બિંદુ આગળ કેટલું છે એ શોધવાનું. તો એના માટે ફ્રી બોડી ડાયાગ્રામ દોરી લેવાનો. ચાલો તો શું થાય? ફ્રી બોડી ડાયાગ્રામ જો કે ભાઈ આમાં કયા બળ લાગે? તો આવે પહેલું 4 kg માટે mg. બીજું બળ આવે છે અહીંયા લંબળ n. બરોબર? ગતિ થતી નથી. બાહ્ય બળ લખી નાખો પહેલા, F = 6 ન્યૂટન. વજન બળ થઈ ગયું, લંબળ થઈ ગયું. દોરી છે ને તણાવ બળ આવે નહીં, સ્પ્રિંગ ફોર્સ આવે નહીં, આભાસી ફોર્સ આવે નહીં, અને આવે છે ઘર્ષણ. પણ અહીંયા ગતિ થતી નથી એટલે આભાસી તો પૂરું થઈ ગયું. હવે આવે છે છેલ્લું ઘર્ષણ બળ, જે સાપેક્ષ ગતિનો વિરોધ કરે. તો સાપેક્ષ ગતિ આ બાજુ થાય છે, તો ઘર્ષણ બળ આપણું આ બાજુ થતું હશે. આ એફએસ લખાય, એફએસ મેક્સ નહીં. બરોબર? કારણ કે એફએસ બદલ્યા કરવાનું છે કે ભાઈ તમારું પહેલા 1 ન્યૂટન બળ હતું, પછી 2 થયું, પછી 3 થયું, પછી 4 થયું, 5, 6, 7, 8, ત્યાં સુધી તમારું ઘર્ષણ બળ પણ બદલ્યા કરવાનું છે. અને તમે જ્યારે એફ જે 8 ન્યૂટન લગાડશો, આ 6 છે, પણ તમે જે 8 લગાડશો ત્યારે મેક્સિમમ ઘર્ષણ લાગે કેટલું? 8. એટલે આ જે છે ને 8 એ મેક્સિમમ જ્યારે આ બળ 8 ન્યૂટન થાય ને ત્યારનું બળ કહેવાય. પણ હમણાં તો આપણે 6 લગાવીએ છીએ, તો આપણે જ્યારે 6 લગાવ્યું ત્યારે ઘર્ષણ કેટલું હતું એ શોધવાનું છે, મહત્તમ નહીં. એટલે હું મહત્તમ લખી શકું ને, એટલે મારે આનો એફ પીડી દોરવો પડે. જે ઘર્ષણ મને આ બળ આગળ હોય એ મળશે આમાં. બરોબર? તો બધા બળ જોઈ લીધા આપણે. વજન બળ જોયું, પછી બીજું આપણે લંબળ લખીને 2 બળ લખ્યા. ત્રીજું તણાવ આવે નહીં, સ્પ્રિંગ ફોર્સ આવે નહીં, આભાસી આવે નહીં. છઠ્ઠું ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં. તો સિમ્પલ સામસામેના બળ સરખાઈ શકો આપણે. તો શું થઈ ગયું ભાઈ? અહીંયા તમને ખબર છે ગતિ થતી
નથી, તો ગતિ ના હોય મતલબ સ્થિર હોય, અને સ્થિર ક્યારે હોય કે જ્યારે સામસામેના બળ સરખા હોય તો જ વિરુદ્ધ દિશા તો છે, ડાયરેક્ટ બળ સરખાઈ શકો ભાઈ F ઇઝ ઇક્વલ ટુ Fs. માટે Fs નું મૂલ્ય આપણે કેટલું મળ્યું, જે F હતું એટલું જ 6 ન્યૂટન. આ આપણો જવાબ છે ઘર્ષણ બળનો. ખાસ જો અને જો નોટ લખી છે મેં કે જ્યારે પણ પદાર્થ સ્થિર હોય ત્યારે જે ઘર્ષણ બળ છે ને એ બાહ્ય બળ જેટલું તમે લખી શકો, મહત્તમ ઘર્ષણ બળ લખાય નહીં. જે બાહ્ય બળ હોય એટલું જ તમે ઘર્ષણ બળ લખી શકો. કારણ મેં તમને સમજાયું કે આ જે ઘર્ષણ બળ છે એ જ્યાં તમે બાહ્ય બળ મેક્સિમમ આપો છો 8 ન્યૂટન ત્યાંનું ઘર્ષણ બળ હોય, પણ આપણે તો 6 ન્યૂટન બળ હતું ને ત્યાંનું ઘર્ષણ બળ જોઈએ છે, મતલબ વચ્ચેના ગાળામાં મહત્તમ જે બળ લાગે એના પહેલાના. હવે વેરિયેબલ છે સ્થિર ઘર્ષણ બળ, તો બદલ્યા કરવાનું છે, તો એક્ઝેક્ટ 6 આગળ જોઈતું હોય તો 6 ન્યૂટન માટે આપણે F પીડી દૂર દેવાનું, એટલે આપણને ઘર્ષણ બળ જે મળે એ 6 ન્યૂટનનું મળી જાય. એટલે ખાસ આ બંને શરત યાદ રાખજો. સ્થિર ઘર્ષણ બળનો દાખલો હોય એટલે સૌથી પહેલા શરત જોવાની, અને પછી ગતિ કરે છે કે સ્થિર એ જોવાનું, અને પછી આગળ વધવાનું. અને જેવું ખબર પડે છે કે ભાઈ ગતિ નથી કરતો, બરોબર, અને એવું કીધું છે કે ભાઈ આ જગ્યા ઉપર ઘર્ષણ શોધો, તો તમારે એ બિંદુ આગળ F દોડી દેવાનો છે, અને મહત્તમ લેવાનું નથી. આ ખાસ યાદ રાખજો, બરોબર છે. તો પહેલો દાખલો જુઓ. બીજો દાખલો, હવે 4 kg જ છે પણ બાહ્ય બળ મેં 20 ન્યૂટન લગાવ્યું છે, બરોબર, મ્યુએસ ને મૂકી આપ્યું છે. હવે એના ઉપરથી ખબર પડે જો પદાર્થ સ્થિર હોય અને ઘર્ષણ બળ શોધવું હોય તો સ્થિર ઘર્ષણાંક લેવો પડે, અને જો પદાર્થ ગતિમાં હોય અને ઘર્ષણ બળ લેવું હોય તો ગતિ ઘર્ષણાંક લેવો પડે. એટલે પદાર્થ કઈ સિચ્યુએશનમાં છે જોઈને આ બેમાંથી કયું લેવું એ વિચારવાનું, બરોબર. તો સૌથી પહેલા બાહ્ય બળ તો 20 છે. હવે આપણે જોઈએ ભાઈ ઘર્ષણ બળ મેક્સિમમ લાગે કેટલું. મેક્સિમમ લાગે એના કરતાં જો વધારે હશે 20 તો પછી ગતિ કરશે. તો આપણે પહેલા Fs મેક્સ શોધી લઈએ. ચાલો ભાઈ, Fs મેક્સ ઇઝ ઇક્વલ ટુ ફરીથી મ્યુએસ એન મહત્તમ સ્થિર ઘર્ષણ બળ. ચાલો Fs મ્યુએસ એન, એન ની જગ્યા પર Img ને ઉપર લાગે n, તો એની જગ્યા પર mg લખી દેવાનું, બરોબર, કારણ કે બે જ બળ લાગે n ને mg. તો એના ઉપરથી Fs મેક્સ શું મળી ગયો આપણને, મ્યુએસ ની કિંમત છે 0.6, m ની કિંમત 4, આ 10, તો આ થઈ ગયું 6 ચોક 24 ન્યૂટન. તો ઘર્ષણ બળ 24 છે અને બાહ્ય બળ 20 છે. આમ આપીએ છે 20, આમ છે 24, તો ઓબ્વિયસલી ઘર્ષણ બળ કેવું આપ્યું છે, મોટું, બાહ્ય બળ નાનું, તો પછી આ શરત પડાતી નથી. બાહ્ય બળ નાનું આવે છે એનો મતલબ પદાર્થ સ્થિર રહેવાનો. લખી શકો F લેસ ધેન Fs મેક્સિમમ. માટે પદાર્થ કેવો રહેશે ભાઈ, સ્થિર રહેશે, સ્થિર રહે, એટલે કે A બરાબર 0. ચાલો, એક તો પતી ગયું, સ્થિર એટલે પ્રવેગ 0 થઈ ગયો. ઓકે, ચાલો આ બીજો જવાબ તો મળી ગયો. પહેલો જોઈએ હવે ઘર્ષણ બળ, તો શું આપણો જવાબ આટલો હશે? નહીં, આ તો મહત્તમ છે. આપણે કઈ જગ્યા પર ઘર્ષણ બળ શોધવાનું કે જ્યારે મારું બાહ્ય બળ વધતું 20 ન્યૂટન થયું ત્યારે જે ઘર્ષણ બળ લાગતું હતું એ શોધવાનું છે. મહત્તમ બળ લગાડ્યું તો મહત્તમ ઘર્ષણ બળ લાગે એ આગળ નહીં. 20 ન્યૂટન બળ લગાવ્યું તમે બાહ્ય, ત્યારે જે ઘર્ષણ બળ હતું ત્યાંનું આપણે ઘર્ષણ શોધવાનું છે. તેના માટે F દોડી દો, અથવા આનો ઉપયોગ તમે કરી શકો કે જ્યારે પદાર્થ સ્થિર હોય તો જે બાહ્ય બળ હોય એ જ આપણું ઘર્ષણ બળ થાય, અથવા તમે F દોડી શકો. આ છે 4 kg, બરોબર, mg લંબ બળ n, બાહ્ય બળ 20 ન્યૂટન, અને ઘર્ષણ બળ આપણું વિરુદ્ધ દિશામાં લાગે, બરોબર, Fs. તો ડાયરેક્ટ લખી શકો સ્થિર છે તો બળ 0 થવું જોઈએ, સ્થિર હોય તો સામસામેના બળ સરખાઈ દો, તો ભાઈ Fs ઇઝ ઇક્વલ ટુ 20 ન્યૂટન આપણો જવાબ થઈ જાય, બરોબર છે. એટલે આપણે આ 20 આગળ જે ઘર્ષણ લાગતું હતું એ આ થાય. આ તો મેક્સિમમ લાગે છે એ છે, જેને આપણે ખાલી જરૂર શું પડે, આ મહત્તમ ઘર્ષણમાં જરૂર શેના માટે પડે કે ભાઈ જો ગતિ થાય છે કે નહીં જોવા માટે. બાકી આ બિંદુ આગળ શોધવું હોય ઘર્ષણ બળ તો એનો F દોડી દેવાનો થશે, ફ્રી બોડી ડાયાગ્રામ. ઓકે, તો આ થઈ ગયું બીજો દાખલો. જો હજી થોડીક વેરાયટી જોઈએ આપણે, તો હાઉસ બ્લોક છે 2 kg નો, 20 ન્યૂટન બળ, બરોબર, મ્યુએસ ને મૂકી આપેલું છે. ઘર્ષણ બળ ને બ્લોકનો પ્રવેગ શોધો. એટલે પહેલા કદી એવું વિચારવાનું નહીં કે બાહ્ય બળ લાગે છે એટલે ગતિ થાય જ, એવું જરૂરી નથી. જો આ શરત પડાય તો જ ગતિ થાય, નકે થાય નહીં. તો સૌથી પહેલા આપણે Fs શોધી લઈએ, Fs મેક્સ. તો ભાઈ Fs મેક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ n, અને ફરીથી હવે મ્યુએસ ની જગ્યાએ શું લખી નાખીએ આપણે, mg. F દોડી શકીએ mg ને n ઉપર, બરોબર. તો ભાઈ Fs મેક્સ થયું કેટલું, તો Fs મેક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ એટલે
0.6 એમની કિંમત 2 જેની કિંમત 10 લઈએ તો આપણે મળશે 6 દુ 12 ન્યૂટન. તો હવે જો કે ભાઈ મહત્તમ ઘર્ષણ લાગતું હતું 12 અને બાહ્ય બળ આપ્યું છે 20, તો ઓબ્વિયસલી હવે પડાઈ ગયા કે બાહ્ય બળ એ મહત્તમ ઘર્ષણ બળ કરતા વધી ગયું. જો હવે બળ વધી ગયું તો હવે પદાર્થ ગતિ કરે એવું આપણે કહી શકીએ. તો અહીંયા F ગ્રેટર ધેન Fs મેક્સ હોવાથી પદાર્થ શું થશે ભાઈ? પદાર્થ અથવા બ્લોક ગતિ કરશે. ખબર પડી? હવે તો જો હવે આપણે એટલું ખબર પડી ગઈ કે બાહ્ય બળ એ મહત્તમ સ્થિર ઘર્ષણ બળ કરતાં મોટું છે, તેનો મતલબ બ્લોક ગતિ કરે છે. તો હવે ખાસ જોજો કે બ્લોક ગતિ કરતો ખબર પડી ગઈ. જો બ્લોક સ્થિર હતો તો આપણે સ્થિર ઘર્ષણ બળ શોધવું પડે, અહીંયા ગતિ કરે છે તો ગતિ ઘર્ષણ બળ શોધવું પડે. એટલે ઘર્ષણ બળ અહીંયા ગતિ આવશે તો ગતિ ઘર્ષણ બળનું સૂત્ર મૂકી દો કે ભાઈ Fk બરાબર મ્યુ k લેવાનું, આ ભૂલવાનું નહીં. જો સ્થિર હોય તો Fs બરાબર મ્યુએસએન લો, બરોબર ને? F જો ગતિક હોય તો Fk બરાબર મ્યુ k લેવાનું. તો આપણને ખબર છે એની કિંમત આપણે mg લખી શકીએ. તો ભાઈ Fk બરાબર મ્યુ k ની કિંમત છે 0.4, બરોબર? m છે આપણી પાસે 2, g છે 10, તો અહીંયા આવશે 8 ન્યૂટન. તો આ થઈ ગયું આપણું ઘર્ષણ બળ, પહેલું ગતિ ઘર્ષણ બળ આવશે અહીંયા. હવે બીજું શોધીએ આપણે બ્લોકનો પ્રવેગ, અને પ્રવેગ માટે હવે Fd દોડી દો. તો પ્રવેગ માટે Fd આપણે દોડી શકીએ. તો આ 2 kg, બરોબર? વજન બળ નીચે 2 લંબ બળ આવશે n ઉપર, ત્રીજું બળ તણાવ બળ નહીં, સ્પ્રિંગ ફોર્સ નહીં, બરોબર? આભાસી લેવાની જરૂર નથી. તો રોડ ઉપર ઊભા છે, ઉધાર લો અહીંયા, તો નિર્દેશ પ્રેમ સ્થિર થઈ ગઈ, બરોબર? હા, આપણે એવું કહી શકીએ કે આ બળના કારણે હવે પ્રવેગ આવશે તો આ બાજુ આવશે પ્રવેગ A, બરોબર? બાહ્ય બળ ચલો ભાઈ 20 ન્યૂટન અને ઘર્ષણ બળ સાપેક્ષ ગતિનો વિરોધ કરે. ભાઈ અહીંયા કયું ઘર્ષણ બળ લેવું પડે? ગતિ ઘર્ષણ લેવું પડે, કારણ કે ગતિ કરવા માંડો. જો ગતિ કરે તો ઘર્ષણ બળ કયું થઈ જાય? ગતિ. હા, સ્થિર હોય ત્યાં સુધી સ્થિર ઘર્ષણ બળ, પણ ગતિ થાય પછી ગતિ ઘર્ષણ બળ લેવું પડે. તો લખી શકીએ આપણે સમેશન Fx બરાબર ma. તો શું થઈ ગયું? આ બાજુ પ્લસ લો તો 20 માઇનસ Fk બરાબર ma. તો ભાઈ 20 Fk ની જગ્યા 8, ma એટલે કે 2a. તો ભાઈ a બરાબર 8 થઈ ગયું 12 ભાગ્યા 2 એટલે 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ થઈ ગયો પ્રવેગ. ખબર પડી આમાં તમને? ખાસ શું જોવાનું ભાઈ? સૌથી પહેલા પદાર્થ સ્થિર છે કે ગતિ કરે છે, આ શરત ઉપરથી જોઈ લેવાનું. જો સ્થિર હોય તો એ બિંદુ આગળ તમે Fp દોડી શકો, એટલે ડાયરેક્ટ લખી શકો 20 ન્યૂટન. પણ જો બાહ્ય બળ મોટું થઈ જાય તો પછી ગતિ કરે. જો ગતિ કરે તો ભૂલથી પણ સ્થિર લખતા નહીં, ગતિ ઘર્ષણ બળ લખવું પડે. એના ઉપરથી સૂત્ર લઈ લેવાનું અને સૂત્ર ઉપરથી Fk મળી જાય, અને પછી પ્રવેગ શોધવા માટે Fp દોડી દો એટલે પ્રવેગ પણ તમને મળી જાય, બરોબર? એટલે સ્થિર ઘર્ષણ બળ અને ગતિ ઘર્ષણ બળ તમને મેં સમજાવ્યું. જો હવે આપણે એના ઉપરથી એક આલેખ જોવો છે, આખો આલેખ શરૂઆતથી બળ લગાવીએ ત્યારથી. તો આપણે શરૂઆતમાં જો તો ભાઈ શરૂઆત ઘર્ષણ બળ વર્સિસ બાહ્ય બળ, આ બાહ્ય બળ અને આમ જે લાગતું હતું ઘર્ષણ બળ, કે શરૂઆતમાં 1 ન્યૂટન બળ તો ઘર્ષણ બળ 1 ન્યૂટન થયું, કારણ કે પદાર્થ સ્થિર રહેવાનો છે એટલે. પછી 2 ન્યૂટન, ઘર્ષણ બળ 2 ન્યૂટન વધ્યું, 3 3 4 4 5 5. આવું ક્યાં સુધી થાય? કે જ્યારે મહત્તમ ઘર્ષણ બળ ઇક્વલ ટુ બાહ્ય બળ થાય ત્યારે શું? કારણ કે ત્યાં સુધી ઘર્ષણ બળ તો વધવાનું જ, મહત્તમ સ્થિર ઘર્ષણ થાય ત્યાં સુધી ઘર્ષણ બળ વધ્યા જ કરવાનું છે, અને બાહ્ય બળ બી વધવાનું છે, અને એક સરખા પ્રમાણમાં, કારણ કે ત્યાં સુધી પદાર્થ ખસવાનો નથી, સ્થિર રહેવાનો છે. તેવું કહી શકો કે ભાઈ જેમ જેમ તમારું બાહ્ય બળ વધતું ગયું એમ એમ તમારું ઘર્ષણ બળ પણ વધતું ગયું. તો સીધો આલેખ આપણને મળે. સરખું હોય તો 45 ડિગ્રી કહી શકીએ આપણે, બરોબર? પણ આવું ક્યાં સુધી થાય? મેક્સિમમ ઘર્ષણ થઈ ગયું પછી. હવે તમે મેક્સિમમ ઘર્ષણ થઈ ગયું, હવે બાહ્ય બળ વધારો. અહીંયાથી બાહ્ય બળ જરાક વધે એટલે પદાર્થ ગતિની શરૂઆત કરે. અને આપણે આગળ જોઈ ગયેલા છીએ કે પદાર્થ જેવી ગતિની શરૂઆત કરે એટલે ઘર્ષણ બળ મેક્સિમમ ઘર્ષણ ગતિ ઘટી જવાનું છે. કારણ કે આપણે જોઈ ગયા હતા ને કે સ્થિર ઘર્ષણાંક મોટો હોય તો સ્થિર ઘર્ષણ બળ પણ મોટું હોય ગતિ કરતા, એટલે મેક્સિમમ થઈ ગયું. પછી જેવું તમે બાહ્ય બળ થોડું પ્લસ કરો એટલે પદાર્થ ગતિની શરૂઆત કરે, અને જેવી શરૂઆત કરશો એટલે જે ઘર્ષણ બળ હોય એ મેક્સિમમ કરતાં થોડુંક ઓછું થઈ જાય, બરોબર? થોડુંક ઓછું થઈ જાય, અને પછી પદાર્થ ગતિ શરૂ કરે એમાં કયું ઘર્ષણ બળ લાગશે? ગતિ ઘર્ષણ બળ. જે ફિક્સ હોવાનું છે એ તો બદલાવાનું છે ને. એટલે અહીંયાથી અહીંયા ખાસ જોવાનું છે, અહીંયાથી અહીંયાનું
કે આ કેમ બદલાય? કારણ કે મહત્તમ થઈ ગયું અને પદાર્થ પછી ગતિ શરૂ કરે છે. તો આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ કે પદાર્થ ગતિ શરૂ કરે તરત જ એનું જે ઘર્ષણ બળ લાગે એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં ઓછું જ હોય. આ ખાસ જોવાનું, કારણ કે આપણે જોઈ ગયા હતા કે મ્યુએસ ઇઝ લેસ ધેન જે મ્યુએસ છે એ હંમેશા ગતિ ઘર્ષણ બળ કરતાં ઘર્ષણા કરતાં મોટું હોય. તો હંમેશા મ્યુએસ પણ કેવું હોય? મેક્સિમમ મોટું જ હોય, એફકે કરતાં મોટું હોય એફએસ. બરોબર? એટલે અહીંયા મેક્સિમમ થઈ ગયું પછી તમારું જે પદાર્થ ગતિ કરે એટલે ઓટોમેટિક ઘર્ષણ બળ ઘટી જાય એટલું થાય, જે આપણે ઓલરેડી જોઈ ગયેલા છીએ. બરોબર? તો ઘટી ગયું થોડુંક અને પછી ગતિમાં આવી ગયું એટલે હવે ઘર્ષણ બદલાવાનું નથી, કારણ કે આ તો ફિક્સ થવાનું છે. આ વેરિયેબલ હોય એફએસ, એફકે તો ફિક્સ હોય. એટલે આવો આલેખ તમને ઘર્ષણ બળ વર્સિસ બાહ્ય બળનો મળે. બરોબર છે? તો આ આલેખ છે. હવે જો એક દાખલો જોઈએ, આવો કંઈક આલેખ છે. દિવાલ હવે ઊભી છે. હવે ખાસ આમાં જોજો, કાળજી રાખજો. અત્યાર સુધી આપણે બ્લોક આમ રાખતા સપાટી ઉપર, પણ હવે સપાટી આમ છે અને બ્લોકને આમ પ્રેસ કરવાનો છે આપણે. તો 40 ન્યૂટનથી બ્લોકને પ્રેસ કરીએ છીએ. 1 kgનો બ્લોક છે. આ મ્યુએસ અને મ્યુકે છે. તો ફરીથી પાછું ઘર્ષણ બળ અને બ્લોકનો પ્રવેગ શોધનો છે. હવે આ દાખલામાં ખાસ શું ફરક છે કે અહીંયા બ્લોક એક્સ અક્ષ ઉપર પડેલો હતો અને બાહ્ય બળ આપણે આમ આપતા એટલે બ્લોક આમ ખસતો. એટલે એવું કહી શકતા કે બાહ્ય બળના કારણે બ્લોક ખસે છે. પરંતુ અહીંયા જો તમે બાહ્ય બળ લગાવો છો આમ, પણ બ્લોક તો આમ છે ને, તો બ્લોક ક્યાં જવાનું? નીચે જવાનું. દિવાલથી પેલી બાજુ જવાનું નથી. ઓબ્વિયસલી છે વજનને કારણે ક્યાં જાય? નીચે. તો આમાં સબ બાહ્ય બળ કયું લેવું? આ દરેકમાં ચોખ્ખું દેખાય છે કે બાહ્ય બળ 6, 20, પણ આમાં સબ બાહ્ય બળ કયું લેવું? 40 લેવું? ના. પદાર્થની જે બાજુ ગતિ થાય એ બાજુ જે બળ લાગતા હોય એને બાહ્ય બળ કહેવાય. બાહ્ય બળ કરાવે શું? ગતિ કરાવે. તો જે બાજુ ગતિ થઈ શકતી હોય અથવા શક્યતા હોય એ બાજુ જે બળ લાગે એને આપણે બાહ્ય બળ લેવું પડે. અહીંયા આ ત્રણેય કિસ્સામાં, આ 1, આ 2 અને ત્રણેય કિસ્સામાં આપણી ગતિ એક્સ અક્ષમાં થવાની, તો આપણે એક્સ અક્ષમાં બાહ્ય બળ લેવું પડે તો એને બાહ્ય બળ આપણે ધારી શકીએ. પણ આ કિસ્સામાં તમે જોઈ શકો છો કે પદાર્થ હંમેશા નીચે જ જવાનું, દિવાલની પેલી બાજુ જવાનું નથી. તો એ નીચે તરફ જાય તો નીચે તરફ જે બળ લાગતું હોય એ બાહ્ય બળ કહેવાય. એટલે આ સંજોગોમાં 40 એ બાહ્ય બળ નથી, પણ નીચે તરફ જે બળ જાય છે, જે આપણું વજન બળ છે, આ બળ આપણું બાહ્ય બળ કહેવાય. મેં લખેલું છે કે નીચે તરફ ગતિ કરવા માટે જરૂરી બળ 40 ન્યૂટન નથી, પરંતુ 1 kgના લીધે લાગતું વજન બળ mg છે. એટલે આ કિસ્સામાં બાહ્ય બળ આપણે mg લેવાનું, આ શરત ચેક કરવા માટે. બરોબર? બાહ્ય બળ mg. હવે fs max જોઈ લો એટલે આપણને ખબર પડી જશે. તો ભાઈ fs max શોધીએ આપણે. તો ભાઈ fs maximum ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ n, અને n ની જગ્યા પર આપણે mg લખી શકીએ. સોરી પેલા fd દોડીએ. જોજો આમાં પણ ભૂલ થવાની શક્યતા ખરો કે બાહ્ય બળ mg નીચે, લંબ હંમેશા સપાટીને લંબ હોય. તો સપાટી તો આપણી આમ છે ને, તો લંબ બળ આમ થશે. ભૂલથી પણ આમ ન લઈ લેતા, કારણ કે આ બધા કિસ્સામાં લંબ બળ ક્યાં? સપાટી કેવી હતી? આડી. લંબ બળ ઊભું થઈ જાય. પણ અહીંયા સપાટી ઊભી છે તો લંબ બળ આપણે આડું લેવું પડે. અહીંયા તમે mg લઈ શકો નહીં, એની જગ્યા પર ખાસ ધ્યાન રાખો. તો n શું લેવાનું? તો જો જે ગતિ થાય y અક્ષમાં થવાની, x અક્ષમાં થવાની નથી. તો x અક્ષના બળ સરખાઈ શકો. 40 n, તો n બરાબર 40 થઈ ગયું. તો શું લખી શકો અહીંયા? 40. તો ભાઈ મ્યુએસ કેટલું છે આપણી પાસે? 0.3 ઇન્ટુ એની જગ્યાએ 40. તો આપણી પાસે fs max થયું કેટલું? તો ભાઈ fs max બરાબર 4 તેરી 12. બરોબર? fs max થયું 12 ન્યૂટન. અને વજન બળ કેટલું ભાઈ? એન્ડ બાહ્ય બળ. બરોબર? બાહ્ય બળ જે આપણું વજન બળ છે તો mg, એમની જગ્યાએ 1, જીની જગ્યાએ 10, તો 10 ન્યૂટન. તો બાહ્ય બળ મોટું છે કે ઘર્ષણ બળ મોટું છે? જો અહીંયા ઘર્ષણ બળ મોટું છે, તો આ શરત પડાતી નથી. માટે શું કહી શકો? માટે બાહ્ય બળ ઇઝ લેસ ધેન fs max. એટલે પદાર્થ કેવો રહે? સ્થિર. પદાર્થ સ્થિર હોય તો a બરાબર 0. એટલે આ સંજોગોમાં પ્રવેગ મળવાનો નથી. એટલે ખાસ જોજો આમાં કે અહીંયા બાહ્ય બળ 40 નથી, પણ જે બળ વડે
જે દિશામાં ગતિ થાય એને બાહ્ય બળ કહેવાય. અહીંયા ગતિ વાય એક્સમાં થશે તો વાય એક્સમાં જે બળ લાગતું હોય એને આપણે બાહ્ય બળ લેવું પડે. એટલે કે અહીંયા 1 kgનું જે વજન બળ છે એ બાહ્ય બળ છે. પછી Fs બરાબર મ્યુએસ એન અને એન બરાબર mg ને અહીંયા તો ચોખ્ખું હતું કે એન ઉપર mg નીચે, એટલે અહીંયા જુઓ કે સપાટી ઊભી છે તો એન બળ લંબ આમ લાગશે તો આ એન અને 40 આ બાજુ જે ગતિ થાય વાય એક્સમાં એક્સ એક્સમાં થવાની નથી તો એક્સ એક્સમાં બળ શું કહી શકો 40 બરાબર એન, એટલે એની જગ્યાએ 40 લીધું આપણે. આ ખાસ જોજો હો. તો આ તો મળી ગયું બાહ્ય બળ. હવે ઘર્ષણ, હવે સ્થિર છે, જો પદાર્થ સ્થિર છે, ગતિ છે ને, જો ગતિમાં થતું હોય તો ગતિ ઘર્ષણ બળનો ઉપયોગ કરી શકો. હવે તો સ્થિર છે તો સ્થિર માટે તમે બાહ્ય બળ લઈ શકો અથવા ડાયરેક્ટ આ કોન્સેપ્ટનો ઉપયોગ કરી શકો. આપણે એફડીથી કરીએ, બરોબર, કોન્સેપ્ટ તો તમને યાદ રહેશે જ. તો આ છે 1 kg, અહીંયા આવશે 1g ઉપર, પહેલાં આ બાજુ લખી નાખીએ, આ બાજુ બળ છે કેટલું ભાઈ 40, આ બાજુ છે લંબ બળ, બરોબર. વજન થઈ ગયું, લંબ થઈ ગયું. હવે ઘર્ષણ, તો ઘર્ષણ જો જોવા નીચે તરફ જશે તો ઘર્ષણ બળ ગતિનો વિરોધ કરે, મતલબ કે બસ જાય ઉપર તરફ. Fs, તો ભાઈ Fs બરાબર 1g એટલે કે 10 ન્યૂટન. ખબર પડી? ફરીથી પાછું કેવું નહીં પણ મળે કે આપણો જવાબ આ નથી ઘર્ષણ બળનો, કારણ એ તો મેક્સિમમ છે. આપણે તો ક્યાંનું લેવાનું કે જ્યારે 40 ન્યૂટન બળ લાગતું હોય ત્યાંનું ઘર્ષણ બળ લેવાનું, એના માટે આનો ઉપયોગ કરી દેવાનો. Fs બરાબર આપણે mg એટલે કે 10 ન્યૂટન મળે. આ કોન્સેપ્ટ યાદ રાખવાનો, બરોબર છે. તો આ થઈ ગયો આપણો બ્લોક. બહુ જ દાખલો અગત્યનો છે. આ દાખલા JEE નીટમાં આવેલા છે એટલે આ દાખલા યાદ રાખવા રીતના, બરોબર. હવે જો આપણે ઉદાહરણ નંબર 5.7 જોઈએ, બરોબર, જેમાં રકમ આવી કંઈક છે દાખલાની, જો ધ્યાનથી. બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15. કોઈ ટ્રેન જતી હોય એમાં બ્લોક પડેલો છે, એના સપાટી વચ્ચે ઘર્ષણાંક સ્થિત છે 0.15. તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધવાનો છે. ટ્રેનનો પ્રવેગ એવો શોધવાનો મેક્સિમમ, બરોબર, કે જેમાં શું થતી હોય કે બોક્સ સ્થિર રહેતું હોય. તો અહીંયા ચોખ્ખું કીધું છે કે જો ટ્રેન ગતિ કરતી હોય તો પણ એ બોક્સ સ્થિર રહેવું જોઈએ, એના માટે પ્રવેગ કેટલો આવવો જોઈએ એવું કીધું છે. તો ધારો કે આપણે ઉધાર લઈએ કે ભાઈ આ બાજુ પ્રવેગ છે, ઉધાર લઈએ, બરોબર, ટ્રેનનો. બોક્સ ગતિ નથી કરતું એના માટે તમારે આનો પ્રવેગ જે એ આપણે ધાર્યો છે શોધવાનો છે. તો આ ટ્રેન આ બાજુ જતી હોય તો ઓબ્વિયસલી છે કે એની સાથે આ જતું હોય, કેટલા બળથી જતું હોય ભાઈ F = ma, બરોબર. હવે આને સ્થિર રાખવું છે તો બીજું એક બળ આ બાજુ લાગતું આવવું જોઈએ કે જેને કારણે સ્થિર રહેતું હોય. તો ઓબ્વિયસલી તમને ખબર જ છે કે ભાઈ ઘર્ષણાંક છે, મતલબ કયું બળ હશે? આ બાજુ ઘર્ષણ બળ હશે. તો બીજું બળ આવી ગયું સ્થિર ઘર્ષણ બળ. તો આપણે લખી શકો આ mg, બીજું બળ આવી ગયું લંબ બળ n. અહીંયા ટ્રેનનો જે ગતિ થાય છે એને કારણે બોક્સ ઉપર ધક્કો લાગવાનો છે, તો આ બળ લાગતું હોય F = ma અનુસાર, બરોબર. તો એ બળની વિરુદ્ધ દિશામાં બીજું બળ હોવું જોઈએ કે જેથી એ બોક્સ ગતિ કરતો હોય ને સ્થિર રહે. ભલે બળ લાગે છે પણ બીજું બળ લાગે જેથી એ કેવું રહે? સ્થિર રહે. તો બીજું બળ કયું હશે ભાઈ? ઘર્ષણ બળ હશે. તો સ્થિર ઘર્ષણ બળ. તો ડાયરેક્ટ લખી શકો કે બોક્સ સ્થિર રહે છે ભાઈ, બોક્સ સ્થિર રહે તે માટે ફરજિયાત આપણે લખી શકો Fs = ma અને Fs બરાબર મ્યુએસ n અને n બરાબર લખી શકો mg એટલે મ્યુએસ mg. એમાં mm તો કેન્સલ થઈ ગયું તો ભાઈ a બરાબર મ્યુએસ g માટે a બરાબર મ્યુએસ ની કિંમત 0.15 ગુણ્યા g ની જગ્યાએ 10 તો આ થઈ ગયો 1.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલા પ્રવેગથી બોક્સ ટ્રેન ગતિ કરે તો આ બોક્સ સ્થિર રહે. કારણ શું હશે ખબર? આટલા પ્રવેગથી ગતિ થાય, બરોબર, એનાથી જે બળ લાગે ને એ ઘર્ષણ બળ કરતાં વધારે નહીં હોય, એના જેટલું હશે અથવા એનાથી ઓછું હશે. તો એના લીધે શું થશે ભાઈ? એટલે આ બોક્સ ગતિ કરશે નહીં. આ શરત પ્રમાણે જો એ બાહ્ય બળ વધી જાય, આ બળ વધી જાય તો ગતિ કરે. અહીંયા આ શરત પડાતી હોવી જોઈએ, ન પડાતી હોવી જોઈએ કે ઘર્ષણ બળ નાનું નહીં હોય પણ આના કરતાં કેવું હશે? મોટું. તો જ શું રહે? સ્થિર. એટલે એવું પણ કહી શકો કે હંમેશા છે ને એ તમારા µg કરતાં ઓછું કે આ જે શરત છે = અથવા ઓછું હોવું જોઈએ. જો વધારે હોત તો એ બોક્સ ગતિ કરવા માંડતે, પણ ગતિ નથી કરતો એવું કીધું છે, એનો મતલબ એનાથી ઓછું કે એના જેટલું હોઈ શકે, બરોબર. તો આ ઉદાહરણ નંબર 5.7.
તમે પહેલાં આટલું લખી લો, પછી આપણે આગળ જઈએ. ચાલો, લખાઈ ગયું? ચાલો જો આગળ. હવે એક શબ્દ આપણે જોવો છે, એંગલ ઓફ ફ્રિક્શન. બરોબર, જોઈએ તો જો આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ પદાર્થ સપાટીના કોન્ટેક્ટમાં હોય તેના ઉપર સંપર્ક બળ લાગે, અને સંપર્ક બળના બે ઘટક પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. એક સપાટીને સમાંતર જેને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ, અને બીજું સપાટીને લંબ જેને આપણે લંબ પ્રતિક્રિયા બળ કહીએ છીએ. તો જો આ એફએસ અને આ લંબ, અને આ બે બળનો જે પરિણામી બળ હોય એને આપણે કહીએ છીએ રિઝલ્ટન્ટ ફોર્સ અથવા સંપર્ક બળ આપણે કહીએ છીએ. બરોબર, તો આના ઉપરથી એંગલ ઓફ ફ્રિક્શન શું કહેવાય કે ભાઈ આ રીતે સંપર્ક બળ અથવા પરિણામી બળ. તો બ્લોક જ્યારે ગતિ કરવાની શરૂઆત કરે, આ શબ્દ ખાસ સમજજો કે ગતિ કરવાની શરૂઆત કરે મતલબ શું કે હજી ગતિ કરતો નથી, પણ એ અણી ઉપર આવી ગયો છે કે હવે જરાક બળ વધે તો ગતિ કરવા મળે, એ અણી ઉપર આવી ગયો છે, તો હજી ગતિ થતી નથી. આ શબ્દનો એવો અર્થ નીકળે, શરૂ નથી થઈ પણ એને અણી ઉપર છે. તો જ્યારે બ્લોક ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે પરિણામી બળ આર એ લંબ બળ એન સાથે જે ખૂણો બનાવેલો હોય એને કહેવામાં આવે છે એંગલ ઓફ ફ્રિક્શન, થીટા આર. બરોબર, જ્યારે અણી પર હોય, ગતિ થતી નથી, ત્યારે આર અને એન વચ્ચે જે ખૂણો બને એને કહેવામાં આવે છે એંગલ ઓફ ફ્રિક્શન, થીટા આર. તો જુઓ આકૃતિ ઉપરથી આ આર, આ એન, આ એફએસ ને આપણે ઉપર લઈ ગયા, લખી શકો ને, અહીંયા એફએસ છે ને આ બાજુ, અને ઉપર આપણે લખી શકીએ એફએસ. તો થીટા, તો ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, તો એફએસ અપોન એન, અને એફએસ બરાબર મ્યુએસ એન, અને આપણે લખી શકો એન બરાબર એમજી. તો અથવા એમજી લખવાની જરૂર છે નહીં, એન કેન્સલ થઈ જવાનું છે. તો શું વધ્યું? ખાલી ટેન થીટા બરાબર મ્યુએસ. તો થીટા આર એટલે કે જેને આપણે એંગલ ઓફ ફ્રિક્શન કહીએ છીએ એ ટેન ઇનવર્સ મ્યુએસ જેટલો થાય. બરોબર, શબ્દ ખાલી યાદ રાખજો. ચલો હવે આના ઉપરથી એક નોટ આપણે સમજવાની છે કે આ જે થીટા છે એ કયો થીટા કે જ્યારે અણી પર હશે, કે જો આટલો ખૂણો હોય તો એ અણી પર આવી ગયો, જો ખૂણો એનાથી થોડોક વધી જાય તરત જ ગતિ શરૂ થઈ જાય. તો આપણે ત્રણ થીટા જોઈએ કે જ્યારે થીટા આર કરતાં આપણો ખૂણો નાનો હોય અથવા એક્ઝેક્ટ થીટા આર હોય અને ત્યારથી મોટો ખૂણો હોય તો શું થાય? જો તો સૌથી પહેલાં આપણો ખૂણો જે રકમમાં આપેલો હોય એ થીટા આર કરતાં નાનો હોય તો બરાબર, તો ઓબ્વિયસલી છે થીટા એટલે મેક્સિમમ જે અણી ઉપર આવી ગયો, તો ઓબ્વિયસલી એનાથી નાનો ખૂણો હોય તો સ્થિર જ રહેવાનો છે. તો પદાર્થ સ્થિર હશે, અને જો સ્થિર હોય તો આપણે આગળ ભણી ગયા છીએ હમણાં જ કે જે બાહ્ય બળ છે એ બેઠે બેઠું તમે એફએસ લઈ શકો છો. એટલે જો પદાર્થ સ્થિર હોય તો ડાયરેક્ટ તમે એફએસ બરાબર બાહ્ય બળ લઈ શકો. પછી જો થીટા બરાબર થીટા એટલે મેક્સિમમ આવી ગયો, અણી ઉપર આવી ગયો, એટલે પદાર્થ હજી ગતિ નથી કરતો, પરંતુ પદાર્થ ગતિ કરવા અણી ઉપર આવી ગયો છે પરંતુ હજી ગતિ કરતો નથી, મેક્સિમમ આવી ગયો છે. અને મેક્સિમમ આવી ગયો હોય તો ઘર્ષણ બળ મેક્સિમમ લાગે, અને મેક્સિમમ લાગે મતલબ એ સૂત્ર ઉપરથી શોધી લેવાનું મ્યુએસ એન. એમાં તમે ડાયરેક્ટ નહીં લખવાનું, એમાં સૂત્ર ઉપરથી શોધવાનું એફએસ મેક્સિમમ, કારણ કે થીટા થઈ ગયો એટલે મેક્સિમમ અણી ઉપર આવી ગયો તો ઘર્ષણ બળ મેક્સિમમ લાગવાનું છે મ્યુએસ એન. ત્રીજું, જો થીટા મોટો હોય એટલે ઓબ્વિયસલી થીટા વધી ગયો તો એ પદાર્થ ગતિ શરૂ કરે, અને જેવી ગતિ કરે એટલે સ્થિર ભૂલી જવાનું. હવે કયું ઘર્ષણ બળ આવી જાય? ગતિ ઘર્ષણ બળ. અને ગતિ ઘર્ષણ બળ શોધવાનું એક જ મેથડ મ્યુ કે એન. ખાસ જોવાનું, જો પદાર્થ સ્થિર હોય તો જ સ્થિર ઘર્ષણ બળ, ન કે ગતિમાં હોય તો ગતિ ઘર્ષણ બળ લેવાનું. આ કોન્સેપ્ટ યાદ રાખજો. બરોબર છે? હવે જો નેક્સ્ટ દાખલો જોઈએ. આપણી પાસે એમ દળનો બ્લોક v0 વેગ છે અને મ્યુ ઘર્ષણાંક છે. તો એવું કીધું છે કેટલા સમય પછી બ્લોક સ્થિર થશે. શરૂઆતમાં v0 વેગ છે, પછી સ્થિર કેટલા સમયમાં થઈ જાય? આ સમય દરમિયાન બ્લોકનું સ્થાનાંતર કેટલું હશે એવું કીધું છે. તો પહેલાં આપણે એફ દોરી દઈએ. તો આપણી પાસે જો mg n ઉપર, બરોબર, હવે પદાર્થ શરૂઆતમાં ગતિમાં જ છે એટલે ઓબ્વિયસલી છે પ્રવેગ હોવાનો જ છે, તો આ બાજુ પ્રવેગ લઈ લો. બરોબર, તો આ બાજુ ઘર્ષણ બળ લાગશે, ગતિ ઘર્ષણ બળ, કારણ કે પ્રવેગમાં કીધેલો જ છે. તો લખી શકો એફ કે. ચલો હવે એફ કે શોધી લઈએ પહેલાં. તો ભાઈ એફ કે એટલે શું? મ્યુ કે એન, અને એન બરાબર એમજી, કારણ કે વાયએક્સમાં ગતિ નથી, તો આ થઈ ગયું એફ કે. હવે આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો કે આ બાજુ પ્રવેગ, આ બાજુ બળ, તો એફ કે બરાબર એમ એ લખી શકીએ આપણે. શું થઈ ગયું? એફ કે બરાબર એમ એ, અને એફ કેની જગ્યાએ મ્યુ એમજી, એમ કેન્સલ થઈ જાય અહીંયા, તો એ ખાલી એ બરાબર મ્યુજી.
ચાલો પ્રવેગ મળી ગયો, પણ આ પ્રતિપ્રવેગ હશે કારણ કે પહેલા ગતિ કરે છે અને પછી સ્થિર થાય એટલે ઓબ્વિયસલી પ્રતિપ્રવેગ હોય એટલે પ્રવેગ માઇનસમાં લઈશું. તો આપણી પાસે શરૂઆતનો વેગ v0 સ્થિર થાય છે એટલે અંતિમ વેગ 0 ને પ્રવેગ આવશે માઇનસ મ્યુ ને ટી આપણે શોધવાનું છે. બરોબર, તો આપણી પાસે સૂત્ર છે v બરાબર v0 પ્લસ at. મારે આ સૂત્ર ઉપયોગ કરવું હતું એટલે મારે પ્રવેગ જોતું હતું કારણ કે સમય શોધવો હતો, શરૂઆતનો અંતિમ વેગ હતો તો પ્રવેગ શોધવો પડે ને. તો પ્રવેગ માટે મેં અહીંયા FBD નો ઉપયોગ કરી લીધો એટલે મને પ્રવેગ મળી ગયો અને પ્રવેગ મળી જાય પછી તમે આનો ઉપયોગ કરો એટલે સમય પણ તમને મળી ગયો v0 બાય મ્યુ છે. અને સ્થાનાંતર મતલબ અંતર શોધવું છે તો આપણી પાસે v0 છે, v છે, a છે, હવે t આવી ગયું તો તમે x થ્રુ કોઈ પણ સૂત્ર લઈ શકો. તો હું લીધું છે d બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર છેદમાં 2a. આ 0 આ માઇનસ v0 આ 2 અને એની જગ્યાએ માઇનસ મ્યુ છે તો વધશે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું મ્યુ સ્ક્વેર છેદમાં 2 મ્યુ છે. એટલે આવા દાખલામાં પણ FBD દોડો તમે એટલે પ્રવેગ મળી જાય. કયું ઘર્ષણ બળ તમને ખબર પડવી જોઈએ. જો ગતિમાં હોય તો ગતિ ઘર્ષણ બળ આવે એટલું તમને ખબર છે. બરોબર, તો આ લખી લો પછી આગળ જઈએ. લખાઈ ગયું? ચાલો ઝડપથી આગળ જઈએ. તો સ્વાધ્યાય 5.25 જોઈએ રકમ આપણે. સ્વાધ્યાય 5.25 શું છે રકમ? તો આકૃતિમાં એક સમક્ષિતિજ કન્વેયર બેલ્ટ જે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત થાય છે તેના પર બેલ્ટની સાપેક્ષે ઉભેલો એક સ્થિર માણસ દર્શાવ્યો છે. બેલ્ટ છે, બેલ્ટ ગતિ કર્યા કરે છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી, એમાં વ્યક્તિ સ્થિર ઉભેલો છે. માણસ પર ચોખ્ખું કેટલું બળ લાગતું હશે? ઓબ્વિયસલી છે બેલ્ટ ઊભો છે, બેલ્ટ જાય છે તો સાથે સાથે પેલો પણ ગતિ કરવાનો તો એ પ્રવેગને કારણે કેટલું બળ લાગે એક શોધવાનું. એક પછી બીજો પહેલાં શોધી લઈએ. ચાલો, તો આપણી પાસે પ્રવેગ છે તો આપણે F શોધવું છે. એમ આપ્યું છે 65 કિલોગ્રામ કાઉન્સમાં રકમમાં. હવે આપણને ખબર પ્રવેગ આપેલો હોય બળ શોધવું છે તો F ઇઝ ઇક્વલ ટુ ma આ એમ અને એ મૂકો એટલે બળ મળી ગયું કેટલું 65 ન્યૂટન. આટલું બળ આ બેલ્ટને કારણે એના ઉપર લાગી ગયું. પહેલો ભાગ અહીંયા પૂરો થઈ ગયો. બીજો ભાગ જોઈએ. જો માણસના બૂટ અને બેલ્ટ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.2 હોય તો એટલે પહેલા ભાગમાં ઘર્ષણ બળ લેવાનો નથી. એટલે પહેલો ભાગ પૂરો થઈ ગયો એટલે પછીને ભૂલી જાઓ કે ભાઈ આ પ્રવેગને કારણે એના પર બળ લાગ્યું જે બેલ્ટના ગતિની વિરુદ્ધ દિશામાં હશે. હવે આને ભૂલી જાઓ. બીજો ભાગ શું કહે છે કે ઘર્ષણાંક આપ્યો છે 0.2 સ્થિત ઘર્ષણાંક. તો બેલ્ટના કેટલા પ્રવેગ સુધી માણસ બેલ્ટની સાપેક્ષે સ્થિર ઊભો રહે? બેલ્ટના કેટલા પ્રવેગ સુધી માણસ બેલ્ટની સાપેક્ષે સ્થિર ઊભો રહે? દર લેવાનું છે 65. તો તમારે એવો પ્રવેગ શોધવાનો છે બેલ્ટનો કે જેથી માણસ કેવો રહે? સ્થિર રહે. તો પહેલું તો ખબર પડી, ધારો કે પ્રવેગ લાગે છે a', તો જે પ્રવેગ આપણે શોધવાનો છે એને કારણે એક બળ લાગે ma જેટલું અને બીજું બળ ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ લાગે. તમે બે રીતે દાખલો કરી શકો. બરોબર, તમને ખબર છે કે ભાઈ આ સ્થિર રહે છે પદાર્થ, તેનો મતલબ બંને પણ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. કારણ કે ચોખ્ખું કીધું છે કે બેલ્ટનો પ્રવેગ કેટલો જેથી માણસ સ્થિર જ રહે. તો સ્થિર એનો મતલબ શું? સામસામેના બળ સરખા હોવા જોઈએ. તો આ એક તો પ્રવેગને કારણે બળ લાગે અને બીજું આ ઘર્ષણ બળ સરખા હોવા જોઈએ. તો ડાયરેક્ટ લખી શકો તમે Fs max બરાબર μs અથવા સમેશન F બરાબર એવી રીતે પણ થઈ શકે. તો Fs max ઇઝ ઇક્વલ ટુ a' આપણું ડાયરેક્ટ લખી શકો ને આ સૂત્ર ઉપરથી. Fs max બરાબર ma', પહેલાં Fs શોધી લઈએ આપણે. તો Fs max બરાબર μs n ની જગ્યાએ mg, આ μs આ m અને g ની કિંમત મૂકો એટલે 130. ડાયરેક્ટ સામસામેના બળ સરખાઈ દો કારણ કે સ્થિર રહે છે. તો Fs max બરાબર ma' થઈ ગયું. તો આના ઉપરથી a' બરાબર m છેદમાં તો 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જવાબ થઈ જાય. એટલે જ્યારે પણ કોઈ પદાર્થ સ્થિર, આના પહેલાં ટ્રેનનું તળિયા ઉપર બોક્સ હતું એમાં પણ સેમ કે ભાઈ સ્થિર રહેવાનો મતલબ શું? બે બળ સરખાઈ દેવાના. એક તો પ્રવેગને કારણે ma' અથવા ma અને બીજું ઘર્ષણ બળ સરખાઈ દો એટલે જવાબ તમને મળી જશે. ક્લિયર? તો આ થઈ ગયો આપણો બેલ્ટવાળો દાખલો. પછી નેક્સ્ટ જો આવો દાખલો છે. આવો દાખલો આપણે કાલે પણ જોયો તો એમાં ઘર્ષણ હતું નહીં. હવે ઘર્ષણ લઈએ આપણે. એમાં ગતિ ઘર્ષણ હતું. બરોબર, આમાં જોઈએ જો કે ભાઈ m બરાબર √3 kg હોય તો Fનું મહત્તમ મૂલ્ય શોધો જેથી બ્લોક ગતિ ન કરે. બ્લોક કેવો કીધો છે ભાઈ? સ્થિર રહેવો જોઈએ કે જેથી
એફનું મૂલ્ય કેટલું થાય? તો પહેલાં આપણે એફપીડી દોડી દઈએ. તો સૌથી પહેલાં એફપીડી, ચાલો ભાઈ આ એમ બરોબર, એફ આ બાર લાગે છે, લંબાઈ દેવાનું એના રીતે. તો આ થઈ ગયું આપણું એફ ઇઝ ઇક્વલ ટુ કેટલું છે ભાઈ? એફ શોધવાનું છે આપણે, બરોબર. ચલો 2 અહીંયા θ 60 છે, તો અહીંયા પણ 60 આવશે ખૂણો બને. તો એક ઘટક થઈ ગયું એફ cos 60, બીજો ઘટક થઈ જાય એફ sin 60. પહેલું બળ વજન બળ, બીજું બળ લંબ બળ, બરોબર, તણાવ બળ, સ્પ્રિંગ ફોર્સ, આભાસ એવું કંઈ આવવાનું નથી કારણ કે સ્થિર છે. તો વધુ ઘર્ષણ બળ, આ બાજુ બળ હોય તો આ બાજુ ગતિ થઈ શકે, તો ઘર્ષણ વિરુદ્ધ દિશામાં લેવું પડે, એફએસ, બરોબર. તો પહેલાં આપણે એન શોધી લઈએ. આપણે એફ શોધવું છે ને, તો પહેલાં આપણે એનની કિંમત શું લખી શકો? જોજો અહીંયા એક વાયએક્સમાં કેટલા બળ લાગે જોજો. અહીંયા એન, નીચે તરફ એમજી, અને આ એફ sin 60 ભૂલવું નહીં. તો શું થયું? એન બરાબર એમજી પ્લસ એફ sin 60. તો એમની કિંમત આપણને આપી છે √3, જેની જગ્યાએ 10. એફ આપણે શોધવું છે અને sin 60 એટલે √3/2. એન મળી ગયું. હવે આપણે એક્સ અક્ષના બળ સરખાવીએ. હવે સ્થિર જ છે તો વાય અક્ષના બળ સરખાવો અને એક્સ અક્ષના બળ સરખાવી દો. તો એક્સ અક્ષ ઉપર 1 અને આ બીજું 2 બળ લાગવાના. તો થશે એફએસ બરાબર એફ cos 60. એફએસની જગ્યાએ મ્યુએસ એન એફ cos 60. મ્યુએસની કિંમત 1/2 √3 અને એનની કિંમત એને મૂકી દો બેઠી √310 પ્લસ એફ √3/2 ઇઝ ઇક્વલ ટુ cos 60 એટલે 1. આની અંદર ગુણતા જાઓ તો શું થશે? પહેલાંને ગુણો તો √3 કેન્સલ, તો થયું 10/2 પ્લસ અંદર ગુણો એટલે √3 ઉપર કેન્સલ એટલે f/4 ઇઝ ઇક્વલ ટુ f/2. 2 નીચે કેન્સલ કરો તો 2 ખાલી અહીંયા વધે, તો 10 પ્લસ 2 તો ગયા અહીંયા એફ, આ પેલી બાજુ એટલે f - f/2 એટલે વધે f/2 ઇઝ ઇક્વલ ટુ 10. તો એફ કેટલું થઈ ગયું ભાઈ? 20 ન્યૂટન, બરોબર. એફની દાખલા જ છે. ફ્રી બોડી ડાયાગ્રામ દોરતા આવડવો જોઈએ, ખાલી ઘર્ષણ બળ પ્લસ કરવાનું થશે. એટલે આવા જ્યારે પણ દાખલા હોય, આ બહુ જ અગત્યના છે દાખલા આવા JEE નીટ માટે, તો સૌથી પહેલાં એફ બીડી દોડી દેવાનો. ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશા લઈ લેવાનું, સાપેક્ષ ગતિની. એટલે ઘર્ષણ બળ પહેલાં વાય અક્ષના બળ સરખાવ્યા, સ્થિર છે તો બળ સરખાવી દેવાના, અને પછી એન મળી ગયું અને પછી એક્સ અક્ષના બળ સરખાવીને કિંમત મૂકી દો એટલે તમને બળ મળી જશે, બરોબર છે. તો હવે તમે આ લખી લો.